તો હાલો જય માતાજી મિત્રો, તો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું નવા વિડીયોમાં. જઈ લ્યો મિત્રો, તમે આ વિડીયોમાં નવો તો વિડીયો લાઈક કરો અને આપણી આ ખેતીની વાતાવરણ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ લ્યો મિત્રો, અત્યારે છે ને આપણે પાણી ચાલુ કર્યું છે, આ ચોથું પાણી છે. અને જોઈ લ્યો અત્યારે છે ને આપણે આમાં ખાતર નાખવી છે. તો અત્યારે છે ને મિત્રો આમાં આપણે જોઈ લ્યો આવા કંઈક ઘઉં છે અત્યારે, અને બધે છે ને અમે આમ છેલ્લા પાંદડે એટલે કે હે ને ડુંડિયું અમે થવાની તૈયારી છે નીકળવાની. એટલે હે ને હવે આપણે કીધું ખાતર નાખીને આમાં પાણી પાઈ દે તો હે ને હું તમને ઘઉં દેખાડી દઉં આપણે. અને ઘઉંમાં હે ને મિત્રો આપણે બે હાથે ખાતર નાખો ને એટલે આપણે ખાતર નાખતા નાખતા વિડીયો નથી બનાવી શકતા. એટલે હે ને હું તમને અત્યારે તે અગાઉ આપણે વિડીયો બનાવીને દેખાડ્યું. તો હે ને મિત્રો જોઈ લો આમાં આપણે દેખાય તમને કેટલી પ્રકારનું ખાતર છે. તો આમાં હે ને મિત્રો અત્યારે આપણે એટલે હમણાં હું તમને છે ને ઠેલિયું સહિત દેખાડી દઉં. તો હાલો એન્ડ સુધી બન્યા રહેજો. આ તો જોઈ લો મિત્રો અત્યારે આપણે ઘઉંમાં ખાતર નાખ્યું છે ને, તો ક્યાં ક્યાં ખાતર છે ને મિત્રો જોઈ લો, હું તમને છે ને દેખાડી દઉં. તો એક છે આવડું મેગ્નેશિયમ, તમને દેખાય મેગ્નેશિયમ છે, એક આ પોટાશ છે, તમને આપણી પાસે ઠેલિયું દેખાતી હતી છે. તો એક છે આવડા એએસપી, અને ચોથું ખાતર છે આવડા એમોનિયા, અને પાંચમું છે ને મિત્રો આ છે યુરિયા. તો જોઈ લો હું તમને દેખાડી દઉં. જોઈ આ છે યુરિયા, આ છે એમોનિયા, આવડા છે એએસપી, આવડા છે પોટાશ, અને આવડા છે મેગ્નેશિયમ. અને મિત્રો અત્યારે આપણે એટલા ખાતર ઘઉંમાં નાખવી છે. તો અને મિત્રો જોઈ લો આવા છે ને આપણે ઘઉં છે, અને આમાં છે ને મિત્રો આજે આપણે ખાતર નાખીએ છીએ. તો જોઈ લો આવું ખાતર છે. અને હે ને જોઈ લે મિત્રો આપણે તમને આ બધા ખાતર દેખાડ્યા ને, તે હે ને મિત્રો આપણે જે કપામાં આપણે આ બોલ બાજુ તમને દેખાય આ બાજુ આ ધાણા હતા ને તેમાં આપણે કપા હતા. તો કપામાં હે ને આવડા મેગ્નેશિયમ, એમોનિયા અને પોટાશ એ બધું ખાતર હે ને અડધી અડધી ઠેલી જેવું વીધું હતું. એટલે ત્યારે હે ને કીધું અમે આપણે, અને પછી ઘઉંમાં કે ધાણામાં ગમે એમ નાખ્યું. તો આજે હે ને આપણે આ ઘઉંમાં એમોનિયા, યુરિયા, મેગ્નેશિયમ અને એએસપી અને પોટાશ તે બધા એને ખાતર આજે આપણે ઘઉંમાં નાખવી છે. હવે જોઈ લો મિત્રો આવી રીતના બધી દેખાય તમને. તો ડુંડીની શરૂઆત થઈ ગઈ છે, એટલા માટે જોઈ લો આમાં આપણે હે ને ખાતર નાખી દીધું છે. અને હવે હે ને ખાતર નાખીને પાણી ચાલુ કર્યું છે આપણે આમાં. તો હાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તો વિડીયો લાઈક કરો, અને આ વિડીયો બનાવો હોય તો આ વિડીયો લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. એટલે બધાને જય માતાજી.